500 થી નીચે સીઆરએસ જશે કે નહીં? મેં ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે. પ્રોબેબલી તમે જો સ્ક્રોલ ડાઉન કરશો તો તમને ઘણા બધા વિડીયોઝ મળશે વિથ રીઝન્સ કે 500 થી નીચે સીઆરએસ જવાના ચાન્સીસ છે કે નહીં. હવે અત્યારે જો હું ફરીથી આ ક્વેશ્ચનનો આન્સર આપીશ, દેન ઇન દેટ કેસ મારી એક્સપેક્ટેશન છે કે 500 થી નીચે સીઆરએસ જાય તો ઘણા બધા લોકોનું ઇમિગ્રેશન ગોલ જે છે અચીવ થઈ શકે છે. બટ આ ફક્ત મારા પર ડિપેન્ડ નથી કરતું. 500 થી નીચે સીઆરએસ જવા માટે પહેલા તો 500 થી ઉપરના બધા એપ્લિકેન્ટ્સ પાસે ઇન્વિટેશન્સ હોવા જોઈએ, કાં પછી 500 થી નીચેવાળા એપ્લિકેન્ટ જે કેટેગરી બેઝ સિલેક્શનમાં ક્વોલિફાય થતા હોય, ઓલમોસ્ટ 22,000 25,000 જેવા ઇન્વિટેશન્સ આવે તો એના પછી 500 થી નીચે સીઆરએસ જાય. બીજા વેથી તમને સમજાવું. માની લો ગયા વર્ષે 5.5 લાખ લોકોનો ટેમ્પરરી રેસિડેન્ટ સ્ટેટસ એક્સપાયર થયો. આ વર્ષે 12.5 લાખ લોકોનો સ્ટેટસ એક્સપાયર થાય છે. દેન ઇન દેટ કેસ આ બધા એપ્લિકેન્ટ આર એક્સપેક્ટેડ, ધીઝ એપ્લિકેન્ટ્સ આર એક્સપેક્ટેડ ટુ ગો બેક ટુ ધેર હોમ કન્ટ્રીઝ. ત્યાં જઈને ફોરેન એક્સપિરિયન્સ ગેઇન કરશે, અપ ટુ 50 પોઈન્ટ્સ મળશે. એના પછી ડુ યુ થિંક CRS ઇઝ એક્સપેક્ટેડ ટુ ગો ડાઉન? રાધર આઈ સી દેટ જે 467 થી લઈને 500 સુધીના જે 480 કે 490 સુધીના જે એપ્લિકેન્ટ છે એ લોકોની પ્રોફાઇલમાં 40 પોઈન્ટ જો એડ થયા વિથ એડિંગ એક્સપિરિયન્સ, દેન ઇન દેટ કેસ આ જે 30,000 40,000 એપ્લિકેન્ટ છે ને જે અત્યારે 450 થી લઈને 500ની રેન્જમાં જે છે એ બધા એપ્લિકેન્ટનો જે બલ્ક છે એ બધો 500 થી ઉપર જતો રહેશે. 500 થી ઉપર જ્યારે એપ્લિકેન્ટ જતા રહેશે, જ્યાં નંબર છે 50,000 60,000 થી ઉપર એપ્લિકેન્ટ, પ્રોબેબલી ઇન ફ્યુ મંથ્સ વી વુડ બી એબલ ટુ વિટનેસ ઇટ. એના પછી CRS આવનારા 2 થી 3 વર્ષ સુધી I don't expect that it is expected to go down. I know it's good to be strategic, it's good to be positive. જો CRS તમારો સારો હોય then alternative pathway evaluate કરો, એક્સપ્રેસ એન્ટ્રી, PNP, કા પછી અમુક ટાઈમ એવું થતું હોય કે આઈડિયા ના હોય આપણને કે કયા પાથવેમાં આપણે ક્વોલિફાય કરીએ છીએ. એવરી વીક, એવરી ડે રાધર એટલીસ્ટ 1 થી 2 એપ્લિકેન્ટ એવા હોય છે જેમને ખબર નથી હોતી કે એમનું PR ઇન્વિટેશન લાસ્ટ રોમાં મિસ થઈ ગયું. એવા ક્વોલિફાઈંગ એપ્લિકેન્ટ્સ હોય છે અને આઈ ફીલ વેરી બેડ વેન આઈ કનેક્ટ વિથ ધોઝ એપ્લિકેન્ટ્સ. સો પ્રોબેબલી 500 થી નીચે CRS જવાની જગ્યાએ આપણે જે સિચ્યુએશનમાં આજે છીએ, જે સ્કોર પર આજે છીએ, આના પર કઈ રીતે PR થશે એ ક્વેશ્ચન લઈને આવો. I would definitely like to address that question in one-to-one meeting.